હેલો 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 નમસ્કાર, કેમ છો બધા? હું બહુ ખુશ છું કારણ કે મારા બધા જ બાળકોના 12th ના રિઝલ્ટ બહુ સારા આવ્યા છે અને મને ખબર છે કે તમારું રિઝલ્ટ પણ જોરદાર આવ્યું છે. પણ હજુ પણ ઘણા બધા બાળકોને થોડા કન્ફ્યુઝન છે કે મારું રિઝલ્ટ છે એમાં કઈ વસ્તુ શું ઇન્ડિકેટ કરે છે, ખબર હોવી બહુ જરૂરી છે. રિઝલ્ટમાં આટલું આવ્યું અને વાત પતી જાય નહીં. જે પણ તમારું રિઝલ્ટ આવ્યું છે એમાં પ્રોપર તમે ચેક કરો બધા સ્પેસિફિકેશન કે કેનો મતલબ શું થાય છે અને જ્યારે તમારું મેરિટ બનશે તો કયા પર્સન્ટાઇલ ઉપર બનશે કે પર્સન્ટેજ ઉપર મળશે. આ બધી જ ઇન્ફોર્મેશન જાણવી ખૂબ જ જરૂરી છે. તો આ બધી જ ઇન્ફોર્મેશન હું તમને આજના વિડીયોમાં કહેવાની છું. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. પ્રિયેશ વિદ્યાપીઠ તો બધાને સબસ્ક્રાઇબ કરી દીધી છે, જ્ઞાનપીઠ પર કરી દેજો તાકી તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન પણ મળતી રહે. પ્રિયેશ તો તમને ઇન્ફોર્મેશન આપવાના છે, સાથે સાથે હું તમને મેડિકલ, ફાર્મસી, એગ્રીકલ્ચર એન્ડ આર્કિટેક્ચર એના બધાની જ ઇન્ફોર્મેશન હું અહીંથી તમને પ્રોવાઈડ કરવાની છું અને બીએસસી માટે પણ પ્રોવાઈડ કરવાની છું. વિડીયો પસંદ આવવાનો છે તો લાઈક કરી દેજો ને તમારા બધા જ જેટલા ગ્રુપમાં છો બધાની વિડીયો શેર કરજો તાકી બધાને ખબર પડે પર્સન્ટેજ મેરિટ એના ઉપર બનશે કે કોણ હવે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકશે, કોણ નહીં આપી શકે. આ બધી જ ઇન્ફોર્મેશન તમને આજે આ વિડીયોમાં મળવાની છે. તો ચલો શરૂ કરીએ છીએ. સૌથી પહેલા તો આ ટાઈપનું તમારું કંઈક રિઝલ્ટ દેખાશે. રિઝલ્ટમાં મને કન્ફ્યુઝન થઈ જાય કે આટલા બધા પર્સન્ટાઇલ, ઓવરઓલ પર્સન્ટાઇલ, થિયોરી પર્સન્ટાઇલ અને સાયન્સ પર્સન્ટાઇલ, આટલા બધામાં મારે કન્સિડર કયા કરવાના. તો પહેલા તો હું તમને ત્રણેયનો મતલબ સમજાવું. પહેલા છે ઓવરઓલ પર્સન્ટાઇલ, મતલબ એમાં બધા જ કન્સિડર થાય, થિયોરી પ્લસ પ્રેક્ટિકલ. એમાં ઇંગ્લિશ આવી જશે, મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ, ફિઝિક્સ પ્રેક્ટિકલ, કમ્પ્યુટર એન્ડ કમ્પ્યુટર પ્રેક્ટિકલ, બધું જ કન્સિડર થઈ જશે. વાત કરું હું થિયોરી પર્સન્ટાઇલ, તો થિયોરી પર્સન્ટાઇલમાં ખાલી ને ખાલી થિયોરી મતલબ ઇંગ્લિશ, મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કમ્પ્યુટર. સાયન્સ પર્સન્ટાઇલની વાત કરીએ તો જે આપણા મેઇન 3 સબ્જેક્ટ છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, હવે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોના કન્સિડર કરે છે. પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ, દોસ્તો તમે અહીંયા ઓબ્ઝર્વ કર્યું હશે તો ત્રણેય જગ્યાએ પર્સન્ટાઇલ લખ્યું છે, પર્સન્ટેજ નથી લખ્યું. હવે જ્યારથી આપણે બહુ નાના હતા ત્યારથી આપણે પર્સન્ટેજ કાઢતા તો આવડે છે, રાઈટ? કે પર્સન્ટેજમાં શું હોય કે જેટલા માર્ક્સ આવે અને ડિવાઇડેડ બાય ટોટલ ઇન્ટુ 100 કરીને પર્સન્ટેજ કાઢી દે. વોટ્સ ધ મિનિંગ ઓફ ધ પર્સન્ટાઇલ? ફોર એક્ઝામ્પલ આ જે પણ પર્સન છે એના સાયન્સ પર્સન્ટાઇલ જોઈએ તો 75.05 છે, મતલબ એ 75% ઓફ સ્ટુડન્ટ કરતા એનું જે રિઝલ્ટ છે વધારે છે. તો એ રીતે કન્સિડર કરવામાં આવે છે. તમારા એસીપીસી ના એડમિશન વખતે જે મેરિટ બનશે એ વખતે જે તમારા પર્સન્ટાઇલ યુઝ થશે એ સાયન્સ પર્સન્ટાઇલ હશે. સેકન્ડ વસ્તુ, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, મેડમ અમે ફેલ થયા છે 2 સબ્જેક્ટ, 4 સબ્જેક્ટ, 5 સબ્જેક્ટ, તો શું અમે ઇમ્પ્રુવમેન્ટ આપી શકીએ? આપી શકો. મેડમ ઓછું રિઝલ્ટ આવ્યું છે તો આપી શકીએ? આપી શકો. જરૂરી નથી કે તમે ફેલ હોવ તો જ ઇમ્પ્રુવમેન્ટ આપી શકો. ઇવન તમે પાસ છો, તમારે ઇમ્પ્રુવ કરવું છે તમારા રિઝલ્ટમાં તો પણ તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો છો. ગ્રેડ જોઈ લો, બધું જોઈ લો. એ બધું જોયા પછી નીચે તમને એબ્સન્ટ, એક્સો અને યુએફએમ ની વસ્તુ તમને બધાને ખબર છે કે ભાઈ તમે કંઈ કાંડ કર્યા હોય કે ભાઈ આપણે સીસીટીવી માં પકડાઈ ગયા હોય તો આપણે યુએફએમ લાગે, બરાબર છે. પણ અહીંયા આ જે પર્સન છે ને યુએફએમ લાગ્યો નથી, મેં ડાળ્યો હશે બિચારે, કોઈ આપણે ચોરી બોરી નથી કરી. જો કોઈ પણ પેપરમાં તમે એબ્સન્ટ છો તો એવો લખીને એક્સો નો મતલબ શું છે? હવે અહીંયા હું તમને એક રિઝલ્ટ બતાવું. એક્સો નો મતલબ છે કે આ જે પણ પર્સન છે રિપીટર છે. કોણ છે ભૈયા? રિપીટર છે. એને 2 સબ્જેક્ટની એક્ઝામ મતલબ આ બધામાં પાસ થઈ ગઈ હતી એ છોકરી. મને ખબર છે છોકરી છે એટલે હું છોકરી કહી રહી છું, નામ તમને શો નહીં થાય. અને એક્સો મતલબ ઓલરેડી એને આ વખતે ફરીથી ઓબ્વિયસલી પાસ છે તો શું કરવા એક્ઝામ આપશે? 2 સબ્જેક્ટની એને એક્ઝામ આપવાની હતી તો એને કેમેસ્ટ્રી અને ફિઝિક્સની એક્ઝામ આપી 9 ને 2 10 11 માર્ક્સ જેવા તમને જોવા મળે છે ગ્રેસિંગ, એટલે 11 માર્ક્સ તમને ગ્રેસિંગ જોવા મળે જ છે અને આ બેન પાસ થઈ ગયા છે. પાસ થાય કે ફેલ થાય કે રીતે ખબર પડશે? એલિજિબલ ફોર ક્વોલિફાઈંગ સર્ટિફિકેટ લખે એટલે એનો મતલબ કે ભૈયા તમે નેક્સ્ટ આઈતા તો પાસ થઈ જ ગયા છો, ભાઈ આગળ ફર્ધર સ્ટડી માટે તમે મૂવ ઓન કરી શકો છો. નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ લખીને આવે એનો મતલબ ફેલ છે ભૈયા. તમને એવું લાગે કે મેડમ પાસ એવું પાસ નહીં લખ્યું, ફેલ એવું નહીં લખ્યું, તો અમારે ક્યારે પાસ કન્સિડર કરવું ક્યારે ફેલ કન્સિડર કરવું કઈ રીતે ખબર પડે? જો બેટા આવું લખ્યું હોય કે ભૈયા તમે ક્વોલિફાય કર્યું છે તો તમે પાસ અને નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ લખ્યું તેનો મતલબ ફેલ, તો તમે વિચારતા બોર્ડ વાળા ડાયરેક્ટ ના કહી દે કે તમે નપાસ થયા છો, આ શું છે ભાઈ નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ? એટલે એવું કહેવા માંગે છે કે તમે બેસ્ટ છો, તમારામાં કોઈ ભૂલ નથી, બસ થોડા ઇમ્પ્રુવ થવાની તમારે જરૂર છે. ગ્રેસિંગ માર્ક્સ ઓલરેડી મેં તમને વાત કરી છે કે આ વખતે ગ્રેસિંગ માર્ક્સ 12 થી 13 માર્ક્સ જેટલું તમને દેખાવા મળ્યું જ છે. બધાનું રિઝલ્ટ મસ્ત આવ્યું છે. આ વિડીયો બધાને શેર કરો તાકી એમને ખબર પડે કે કયા પર્સન્ટાઇલ પર એમનું મેરિટ બનવાનું છે.
ટેન્શન લેવાની જરૂર નથી, ઇમ્પ્રુવમેન્ટ બેચ આપણું ચાલુ થઈ ગઈ છે. જો તમારે જોડાવવું હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, લિંક જોડાવી શકો છો. ચલો, બેસ્ટ ઓફ લક એવરીવન. ટિલ ધેન બાય બાય, ટેક કેર.